આજ મારા દીકરાના મેરેજ હતા. મારા દીકરાના મેરેજની અંદર મારા ભાઈ સગ્ગા ભત્રીજાની ઉપર એના હગ્ગા હાળાએ છરી મારીને ઘા કર્યો છે. ડીજે ચાલુ હતું. અમે જે ડીજે જે જગ્યાએ ચાલુ હતું ને એમાં 100 મીટરની જ આગળ 100 જ મીટરની અંદર એને છરીના ઘા કરી અને એને પાડી દીધો છે. અને આવું વસ્તુ એને દાજ રાખી 6 મહિના પહેલા એની બેન સાથે મારા ભાઈના ભત્રીજાએ લવ મેરેજ કરેલા છે. તો ભાઈ અત્યાર સુધી તું ક્યાં કૂતરા મીંદરાની જેમ ગોતતો તો મરદ હતો તો લગ્નમાં જ કેમ બગાડ્યું? અત્યારે તાર સામે આવવું હતું ને. અત્યાર સુધી 6 મહિના કેમ નતું કઈ આવ્યું? અમારા ઘરે લગ્ન હતા ત્યારે જ તે બગાડ્યું. મારા ભત્રીજાને કઈ થશે ને તો એની સંપૂર્ણ જવાબદારી હાર્દિકસિંહ ઝાલમસિંહ જાડેજાની રહેશે. અને એક મયુરસિંહ ગોહિલ એક આપા અને બીજો કોણ છે? ચોથો ઝાલા. એનું નામ નથી આવડતું પણ ઝાલા છે. આ 4 ની જવાબદારી. 4 મારા ભાઈના ઘરે સીસીટીવીમાં ભાગ્યા છે. 2 ગાડી લઈને 2 4 વ્હીલ લઈને આવ્યા હતા. 2 ટુ વ્હીલર લઈને આવ્યા હતા. એક એક્ટિવા ને એક હોન્ડા. એમાં એક્ટિવા નૈયા પડ્યું છે, હોન્ડા પડ્યું છે અને એક્ટિવા લઈને વૈયા ગયા છે. અને એ સીસીટીવીમાં રેકોર્ડ થયેલું છે જ તે મારા સગા ફઈના ઘરે. બરોબર. એટલે ઈ તમે બને એટલું તાત્કાલિક એને ગોતવાની ઓલી કરો, નહીતર નહીં થવાનું. રહેવાસી કર્મચારી